કવિતા સમજૂતી. ભરી ભરીને સવાર પીધી, સોના જેવી સવાર છે જી. ફૂલ ફૂલને પીવા દીધી, સોના જેવી સવાર છે જી. પાન પાનમાં ટશરે ટમકી, સોના જેવી સવાર છે જી. ટહુકે ટહુકે ચોગમ રણકી, સોના જેવી સવાર છે જી. સૂર્યોદય થતાં સવારનો કોમળ તડકો ચારે તરફ પથરાઈ ગયો છે. સવારના આ સોનેરી તડકાને કવિએ સોના જેવી સવાર કહી છે. મનને હરી લેતા આ સવારના સૌંદર્યને કવિ મન ભરીને માણે છે. બાગ બગીચામાં રહેલા ફૂલોએ આ સવારની તાજગી માણી લીધી છે. એટલે કે આવી ખુશનુમા સવારને લીધે ફૂલો પણ ખીલી ઉઠ્યા છે. ઝાડ છોડના કૂણા કોમળ પાનમાં રહેલી લાલ રેખામાં ઉગતા સૂર્યનો સોનેરી તડકો પડવાથી પાન આછા પ્રકાશથી ચમકી રહ્યા છે. સવાર થતાં ચારે બાજુથી પંખીઓના મીઠા કલરવ અને મધુર ટહુકાથી આખું વાતાવરણ આનંદમય બની ગયું છે. ભરી ભરીને એટલે મનને સંતોષ થાય ત્યાં સુધી. સવાર પીવી એટલે સવારનું સૌંદર્ય માણવું. ટશર એટલે પાનમાં દેખાતી ઝીણી લાલ રેખા. ચોગમ એટલે ચારે બાજુ. રણકવું એટલે રણકાર અથવા અવાજ. ક્યાંક કમળ સરોવરમાં ચમકી, સોના જેવી સવાર છે જી. પનઘટ પર બેડામાં ઝબકી, સોના જેવી સવાર છે જી. મોર પીંછમાં ફરફર ફરકી, સોના જેવી સવાર છે જી. રાતી હથેલીઓમાં છલકી, સોના જેવી સવાર છે જી. કવિએ કવિતામાં ઉગતી સવારના સોના જેવી સવારના એક એકથી ચડિયાતા શબ્દચિત્રો ખડા કર્યા છે. કવિને આ સોના જેવી સવાર ક્યાંક કમળના સરોવરમાં ચમકી રહેલી દેખાય છે, તો વળી નદી તળાવમાં પાણી ભરવા ગયેલી પનિહારીના બેડા પર ઝબકી રહેલી દેખાય છે. ક્યાંક આ સવાર નાચતા મોરના પીંછામાં ફર ફર ફરકી રહી છે, તો ક્યાંક આ સવાર નાના બાળકની કોમળ રાતી હથેળીઓમાં છલકી રહી છે. પનઘટ એટલે નદી, તળાવ કે વાવનો આરો. બેડું એટલે ગાગર અને હાંડાની જોડ. વાદળ વાદળ રંગે ઢળતી, સોના જેવી સવાર છે જી. પતંગિયાની પાંખે લડતી, સોના જેવી સવાર છે જી. માટીના કણકણમાં ગહેકી, સોના જેવી સવાર છે જી. તડકામાં તાજબથી મહેકી, સોના જેવી સવાર છે જી. સૂર્યનો સોનેરી પ્રકાશ આકાશમાં રહેલા વાદળોમાં ઢળી ગયેલો દેખાય છે. તેનાથી વાદળોનો રંગ પણ સોનેરી થઈ ગયો છે. આગળ કવિ સુંદર શબ્દચિત્ર આપતા કહે છે કે આ સોના જેવી સવાર પતંગિયાની રંગીન પાંખોમાં ઉત્સાહથી ડોલતા ડોલતા ઉડી રહી છે. પતંગિયાની રંગીન પાંખોમાં સવારનો તડકો ભળવાથી સવાર એની પાંખો પર સવાર થયેલી લાગે છે. સોના જેવી સવાર માટીના કણે કણમાં મહેકી ઉઠી છે. જાણે કે સવાર ધરતીને ઢંઢોળતી હોય એવું લાગે છે. સવારનો આ તડકો એટલે કે સોના જેવો તડકો તાજગી રૂપે મહેકી રહ્યો છે. જેમ પંખીઓ, ફૂલો, પતંગિયાઓ પર સવારની જે અસર થઈ છે, તેમાંથી ધરતી પણ બાકાત રહી શકી નથી. ધરતીના કણમાં સુવાસ
અને તડકામાં તાજગીનું રૂપ લઈ સવાર મહેકી રહી છે. લડવું એટલે ઉમંગમાં આવી ડોલવું. તાજપ એટલે તાજગી. હસતા હસતા મનમાં ઉગી, સોના જેવી સવાર છે જી. રમતા રમતા ઘરમાં પૂગી, સોના જેવી સવાર છે જી. રાત્રિની નિંદ્રા પછી સવાર આપણને તાજગી આપે છે. કવિ કહે છે, જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આ સોના જેવી સવાર મનમાં તાજગી રૂપે ઉગવા લાગે છે. સૂર્યોદય થવાથી પ્રકૃતિમાં જાણે કે જીવ આવે છે. સવાર થયા પછી ધીરે ધીરે આ સવાર સોનેરી તડકાનું રૂપ લઈને ઘરે ઘરે પહોંચી જાય છે. પ્રશ્ન